અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ હવે પોતાના જ કર્મચારીઓથી સુરક્ષિત નથી. આ જીવલેણ હુમલા પાછળનું ભયાનક સત્ય અને આઘાતજનક વિગતો જાણીને તમે ચોક્કસ હચમચી જશો. અત્યારે અમેરિકાના કંટુકી અને ઇન્ડિયાના બોર્ડર પર આવેલા જેફરસનવિલે વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકામાં વસતા આપણા ગુજરાતી વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ પેદા કરી દીધો છે. 27 એપ્રિલ 2026ના એક કમનસીબ સવારે આશરે 6:06 જ્યારે દુનિયા હજી પથારીમાં હતી, ત્યારે 1800 બ્લોક ઓફ ઈસ્ટ 8 સ્ટ્રીટ પર આવેલા જેફરસનવિલે કન્વીનિયન્સ સ્ટોરમાં લોહીનો ખેલ ખેલાયો. 52 વર્ષના ગુજરાતી વેપારી ઘનશ્યામભાઈ પટેલ, કે જેઓ વર્ષોથી સખત મહેનત કરીને આ સ્ટોર ચલાવી રહ્યા છે, તેમના પર તેમના જ એક ભૂતપૂર્વ એમ્પ્લોય એટલે કે વર્ષો જૂના કર્મચારીએ જીવલેણ હુમલો કર્યો હતો. 42 વર્ષનો અરશદ ઇકબાલ નામનો આ હુમલાખોર અચાનક દુકાનમાં ધસી આવ્યો અને કોઈ પણ જાતની દયા વગર ઘનશ્યામભાઈ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકવા લાગ્યો. આ હુમલો એટલો ક્રૂર અને અચાનક હતો કે ઘનશ્યામભાઈને બચવાની કોઈ તક મળે તે પહેલા જ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. સદનસીબે તે સમયે ઘનશ્યામભાઈના પરિવારના એક સભ્ય ત્યાં હાજર હતા અને તેમણે જિંદગીના જોખમે વચ્ચે પડીને હુમલાખોરને અટકાવ્યો. જો તે પરિવારના સભ્યએ હિંમત ન બતાવી હોત તો કદાચ આજે આપણે કોઈ મોટી દુર્ઘટનાના સમાચાર સાંભળતા હોત. હુમલા બાદ હુમલાખોર અરશદ ઇકબાલે ત્યાં જ આત્મસમર્પણ કરી દીધું અને પોલીસના હવાલે થઈ ગયો. ઘનશ્યામભાઈ પટેલને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં યુનિવર્સિટી ઓફ લુઈસવિલે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સની સખત મહેનત બાદ હવે તેમની તબિયત સુધારા પર છે. જોકે તેમને છરીના ઘાના કારણે અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી છે, પણ સદનસીબે તેમના જીવને હવે કોઈ જોખમ નથી. બીજી તરફ પોલીસે આરોપી અરશદ ઇકબાલ પર એટેમ્પ્ડ મર્ડર એટલે કે હત્યાનો પ્રયાસ, એગ્રવેટેડ બેટરી અને ધાકધમકી આપવા જેવા અત્યંત ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ અત્યારે જાણવાની કોશિશ કરી રહી છે કે આખરે એવું તે શું કારણ હતું કે એક જૂના કર્મચારીએ પોતાના જ માલિક પર આટલો ભયાનક હુમલો કર્યો. હજુ સુધી હુમલાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પણ આ ઘટનાએ અમેરિકામાં ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર અને મોટેલ ચલાવતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે સુરક્ષાના મોટા સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા કામ કરતા વેપારીઓ હવે અત્યંત અસુરક્ષિત અનુભવી રહ્યા છે. જે વ્યક્તિને તમે વિશ્વાસ કરીને નોકરીએ રાખો તે જ તમારી જિંદગી લેવા તૈયાર થઈ જાય તે વાત ખરેખર હૃદય કંપાવી દે તેવી છે. આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક મોટી લાલ બત્તી સમાન છે કે વિદેશી ધરતી પર માત્ર અજાણ્યા ગુનેગારો જ નહીં, પણ તમારી આસપાસના જાણીતા લોકોથી પણ તમારે સાવધ રહેવાની જરૂર છે. અમેરિકામાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ ઇન્ડિયન ડાયસ્પોરાને વિચારતા કરી દીધા છે. ઘનશ્યામભાઈ પટેલ અત્યારે હોસ્પિટલમાં જિંદગીનો જંગ લડી રહ્યા છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે, પણ તેમના મન પર લાગેલો આ આઘાત ક્યારેય રૂઝાશે નહીં. દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને આ વિડીયો શેર કરજો અને તેમને ખાસ કહેજો કે તેઓ પોતાના હાલના કે જૂના કર્મચારીઓથી સાવધાન રહે. આ વિડીયો તમને એવા લોકોને શેર કરવાનું પણ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ પણ કરવી જ જોઈએ.